ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બે અકસ્માત મોતના બનાવ બાબતે બે અલગ અલગ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે. એમાં વિગત એવી છે કે બે દીકરીઓ, એમાં એકની ઉંમર 18 વર્ષ અને એકની ઉંમર 20 વર્ષ છે. એ બંને એકબીજાથી વર્ષોથી પરિચિત હતા અને એ બંને મરણ ગયેલી હાલતમાં સણિયા ગામના સ્વામિનારાયણ મંદિરમાં એક બાથરૂમમાં અંદરથી મળી આવેલા હતા. આશરે રાતના 10:30 વાગ્યાની આસપાસ. અને ત્યાંથી એમના જે માતા પિતા અને જે સગા સંબંધીઓ હતા એમને ત્યાંથી લઈ અને ત્યાંથી એક દીકરીને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા હતા અને એક દીકરીને સ્વિમર હોસ્પિટલમાં લઈ ગયા હતા. અને ત્યાં પછી મેડિકલ ઓફિસરે એમને ડેથ જાહેર કરેલા હતા, જે અનુસંધાને આ બનાવ દાખલ થયેલો હતો. આમાં બંને દીકરીઓનું પોસ્ટમોર્ટમ થઈ ગયેલું છે. પીએમ નોટમાં ફાઇનલ કોઝ ઓફ ડેથ હજુ આપ્યું નથી, એ આપવાનું બાકી છે. બંને દીકરીઓમાંથી એક દીકરી જે છે એ સિટી ગ્રુપ કોલેજમાં બીકોમમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે અને એક દીકરી જે છે એ વાડિયા વુમેન્સ કોલેજમાં બીકોમમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. આ બંને દીકરીઓનું જ્યાં ડેડ બોડી જ્યાં મળી આવી, એટલે કે સણિયા ગામમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમની અંદરના ભાગે, ત્યાં અમુક જે ડ્રગ્સની બોટલ, ડ્રગ્સ એટલે કે એનેસ્થેસિયા, એની બોટલ, ખાલી બોટલ અને ભરેલી બોટલ મળી આવી અને સાથે સાથે ઇન્જેક્શન પણ મળી આવેલા હતા. એટલે પ્રાથમિક તપાસમાં એવું કહી શકાય કે એમને એ એનેસ્થેસિયાની બોટલમાંથી એનેસ્થેસિયા ઇન્જેક્શન મારફતે લીધું હોય એવું પ્રાથમિક કહી શકાય. પણ તેમ છતાં પીએમ થઈ ગયેલું છે અને મેડિકલ ઓફિસરનો જે કંઈ અભિપ્રાય આવશે એના ઉપર જે ફાઇનલ મરણનું કારણ નક્કી થશે. તે સિવાય આ બંને લોકોએ કેમ સુસાઇડ કર્યું છે એ બાબતમાં પણ પોલીસ જે છે પ્રાથમિક તપાસના કામે એમની સગા સંબંધીઓની પ્રાથમિક પૂછપરછ કરેલી છે. તેમ છતાં એમની ઊંડાણપૂર્વક તપાસ કરી અને નિવેદનો લેવાનું બાકી છે. વધુમાં એમનું જે મિત્ર વર્તુળ જે છે એમના પણ નિવેદનો લેવાના બાકી છે. અને એની સાથે સાથે આ બંને દીકરીઓના મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કરેલા છે. એમાં એમને પણ એફએસએલમાં મોકલી અને વધુ તપાસ એમાં કરવાની બાકી છે. એટલે આમ તપાસ અત્યારે પ્રાથમિક તબક્કામાં છે અને ફાઇનલ કોર્સ આવવાનું બાકી છે. આ બંને મોબાઈલ પોલીસે મેળવ્યા, એમાં મોબાઈલમાં થોડી એક હિસ્ટ્રી એવી જણાઈ આવેલી હતી. એમાં ચેટ જીપીટી વત્તા જે ફોટો ગેલેરીમાંથી મળી આવ્યું. એ આધારે કહી શકાય કે આ બંને દીકરીઓએ આત્મહત્યા કઈ રીતના કરવી, કયા ડ્રગ્સથી કરવી, એવી એમને સર્ચ પણ કરેલું હતું. એટલે એ બાબતે પણ થોડા ફોટો ગેલેરીનો ફોટો અને ચેટ જીપીટીમાં આ બંનેની હિસ્ટ્રીમાંથી આપણને જાણવા મળેલું છે.